ઉપલેટા તાલુકાના ખાખી જાડિયા પાસે રૂપાવટી નદી પર આવેલો પુલનો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે। નદીમાં પાણીના પ્રવાહમાં વેગ હોવાના કારણે પુલની એક સાઈડનો ભાગ તૂટી પડ્યો હતો। ખાખી જાડિયાથી ઉપલેટા, સુપેડી, સેવંતરા, મોજીરા, ભાયાવદર અને ભાનવડ તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પુલની એક સાઈડ ભારે વાહન ચાલકો માટે બંધ કરાયો છે તો રાજાશાહીના સમયગાળામાં નિર્માણ કરાયેલો પુલ તંત્રની યોગ્ય જાળવણીના અભાવે તૂટી પડ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો। વરસાદને કારણે આ પુલ ધરાશાયી થઈ ગયો છે તો આ પુલ ઉપરથી અત્યારે અમારે જે બાળકો આપણે જોઈ શકીએ તે અહીંથી પસાર થાય છે। જો આ બાળકોને કાંઈ પણ જાનહાની થાય અથવા કાંઈ લોકોને જાનહાની થાય તો આ સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે આ પુલ કોઈ સામાન્ય એક ગામને જોડતો પુલ નથી। આ પુલ આજુબાજુના અમારા સેવંતરા, ગઢાળા, નવાપરા, કેરાળા, મોજીરા, ગઢાળા અને ખાખી જાડિયા આ બધા ગામડાઓને જોડતો પુલ છે અને આ પુલ ઉપરથી જે પસાર પાણી થાય છે એ બહુ મોટી સંખ્યામાં પાણી આવે છે।